ગોધરાના શાંત અને કોમી એકતાની મિસાલ પુરવાર કરતા ખાડી ફળિયા વિસ્તારમાં મોડી રાત્રે એકાએક બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જતા મામલાને થાળે પડાયો હતો। ગોધરા શહેરના ખાડીના કુંભારવાડ વિસ્તારમાં ગત મોડી રાત્રે કોઈક કારણસર બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને એકબીજા ઉપર પથ્થરમારો ચલાવ્યો હતો। બનાવને પગલે વિસ્તારમાં તંગદિલી છવાઈ ગઈ હતી। આ પથ્થરમારાના કારણે 3 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી। આ મામલાની જાણ બી પોલીસ મથકે થતાં જ સમય સૂચકતા વાપરીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને મામલો વધુ ઉગ્ર બનતા અટકાવ્યો હતો। આ મામલે તાત્કાલિક અસરથી વિસ્તારના 7 જેટલા વ્યક્તિઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે। જોકે મામલો ન જેવી બોલાચાલીથી ઉગ્ર બન્યો હોવાનું પોલીસ જણાવી રહી છે। ગત મોડી રાત્રે ગોધરા ખાડી ફળિયામાં નજીકમાં રહેતા ન જેવી બાબતમાં તકરાર થતો પથ્થરમારો થયેલ અને જે બાબતે 3 ઈસમોને ઈજાઓ થયેલ પથ્થરમારામાં અને તાત્કાલિક પોલીસ ઘટનાની સ્થળે પહોંચી ગયેલ અને મામલો થાળે પાડેલ અને જે બાબતે ગોધરા ટાઉનમાં ગુનો રજીસ્ટર કરેલ અને આ બાબતે ગુનો રજીસ્ટર કર્યા પછી 7 આરોપીઓને અટક કરેલ અને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ ઇન્ચ સાહેબ એનવી પટેલ સાહેબ નાઓ તપાસ કરે છે। રમઝાન માસને ધ્યાનમાં રાખી અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હની ભગત, S9 ન્યૂઝ, ગોધરા।